માફ કરજો સાહેબ, ઓફિસની વાત ઘરે લાવવાની મને જરા ઠીક નથી લાગતી, પણ કંઈક મહત્વનું કામ છે એટલા માટે આવે છું. એવી તે શી મહત્વની બાબત છે? સાહેબ, આપણે કેટલાક કન્ટેનરો સપ્લાય કરવાના છે અને એના માટે કાગળ ઉપર તમારી નહીં તો નચિકેતભાઈની સહી તો જોઈશે જ. એ સિવાય કન્ટેનરો ડિસ્પેચ નહીં થઈ શકે. લાવજો. હાલો સાહેબ, 1000 કન્ટેનરની ડિલિવરી છે. થેન્ક યુ. સાહેબ, નચિકેતભાઈની તબિયત કેમ છે? પહેલા કરતા સારું છે. પણ કેમ, તમારે નચિકેતનું શું કામ છે? સાહેબ, ઘણા વખતથી નચિકેતભાઈને મળ્યો નથી ને, અને પાછી આ ફાઇલ પણ મારે એમને આપવાની હતી. મિસ્ટર રાયચુરા, મેં તમને એક વખત કહ્યું છે ને કે જ્યાં સુધી નચિકેતની તબિયત સંપૂર્ણપણે ઠીક ન થાય ત્યાં સુધી ઓફિસના કોઈ કામમાં એને ડિસ્ટર્બ કરવાનો નથી. તો એક કામ કરો, એ ફાઇલ મને આપી દો, હું ફાઇલ એને આપી દઈશ. કેમ સાહેબ, કોઈ ચિંતાનું કારણ? કોઈ ચિંતા કરવા જેવું તો નથી ને? નચિકેત સાહેબ જો એક વખત બહાર આવે અને મને મળી લે તો હું રૂબરૂ વાત કરી લઉં અને આ ફાઇલ એમને આપી દઉં સાહેબ. બાકી પાછળની વિધિ તો હું બધી પતાવી જ નાખીશ. મેં તમને એક વખત કહ્યું ને કે હું સાઇન કરાવી લઈશ એટલે કરાવી લઈશ. તમારું કામ પતી ગયું ને? જી સાહેબ. તો પછી અહીંયા બેઠા છો શું? ઓફિસે જાઓ તમે. મેં કહ્યું તમને સમજાતું નથી? કેમ છો રાયચુરા? કેમ છો નચિકેત સાહેબ? તબિયત સારી છે? જી. ભગવાન બધાનું ભલું કરે સાહેબ, ભગવાન બધાનું ભલું કરે. નચિકેત, તું? જી. પણ મને જોઈને તમને આટલું આશ્ચર્ય કેમ થયું? હા, મને આશ્ચર્ય નહીં થવું જોઈએ. નહીં, મારે તો ટેવાઈ જવું જોઈએ એની આ બધી બાબતોથી, હે, જે વારંવાર કરી રહ્યો છે તે. પણ તમે અહીંયા ક્યારે આવ્યા? આ પ્રશ્નનો શું અર્થ છે? એના મનની મરજી. એને મન ફાવે ત્યારે આવે, મન ફાવે ત્યારે જાય. અને એ સવાલ પૂછવા વાળા આપણે કોણ? મોટા ભાઈ, કેમ આમ બોલો છો? અગર મારું નથી, અહીં આવવા માટે મારે પરવાનગીની જરૂર છે? નહીં, તારે કોઈ પરવાનગીની જરૂર નથી. તારું મન ફાવે તેમ કર. પ્લીઝ તમે જરા શાંત રહેશો હવે. બસ આમ બોલીને તું હંમેશા મને શાંત કરી દે છે. જો હવે નચિકેતભાઈ પાછા આવી ગયા છે ને? હા, જો મલ્લિકા, એ પાછો આવ્યો એનો મને ગુસ્સો નથી. એ અહીંયાથી ગયો હતો ને એનો મને ગુસ્સો છે. અને એક વખત એને કહી દેજો, આમ ને આમ મને હેરાન કરવાનો હોય ને તો પછી હું... બસ બસ, હા, બહુ થયું હવે, બહુ થયું. નચિકેતભાઈ કામ કરો, તમે એમની માફી માંગી લો. કોઈ જરૂર નથી. સોરી. મેં કહ્યું ને, કોઈ જરૂર નથી અને હું માફ નથી કરવાનો. આમ શું કરો છો તમે? આવી જીદ શું કામ કરો છો? ચલો માફ કરી દો પ્લીઝ. ઓકે, જા માફ કર્યો બસ. મોટા ભાઈ, રાયચુરા અહીંયા શું કામ આવ્યો હતો? તમને શોધવા માટે. વારંવાર પૂછી રહ્યો હતો કે તમે ક્યાં છો. સહી કરાવવાનું તો માત્ર બાનું હતું. આઈ સી. પણ તમે શું જવાબ આપ્યો? એને કહ્યું કે તું અંદર સૂતો છે. મને તો પેટમાં એવી ફાળ પડી કે ક્યાંક તમને મળવાની જીદ ન કરે. અરે એને મળવા દેવો કે ન દેવો એ મારા મરજીની વાત છે. નચિકેત, પાડ માન ભગવાનનો કે તું પાછો આવી ગયો. ને તો આપણી વચ્ચે અણબનાવ છે એવું કહીને આખા ગામમાં એ ઢંઢેરો પીટત. નચિકેતભાઈ, તમે અહીંયા આવે ક્યારે? અમને તો ખબર જ ન પડી. ભાભી, તમે ઘરેથી નીકળ્યા ને પછી મોડી રાત્રે જ અહીંયા આવી ગયો હતો. મનુભાઈને મેં જ કહ્યું હતું કે તમને ડિસ્ટર્બ ન કરે, અને હું આવ્યો છું એ કહે પણ નહીં, કારણ કે હું તમને બંનેને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. જો ભાઈ, જ્યાં સુધી તું અમને આવા સુખદ સરપ્રાઈઝ આપે ને ત્યાં સુધી અમને કોઈ વાંધો નથી.
મોટા ભાઈ. સાહેબ આપ મારા પર શું કામ ગુસ્સે થાવ છો? મારા ઉપર? અરે તે મને ખોટી માહિતી આપી એટલે મારું નાક કપાયું, સમજો? તારે લીધે આ બધું થયું છે અને પહેલી વાર રાયચુરાની ધારણા ખોટી પડી અને મારી ચાલે મને સાથ નથી આપ્યો, સમજો? પણ સાહેબ ગડબડ શું થઈ ગઈ? આપ તો મોટા સાહેબને ઘરે ગયેલા. મોટા સાહેબના ઘરે ગયો હતો, ત્યાંથી હેરાન પરેશાન થઈને પાછો આવ્યો. એટલે આપણે કેટલી મહેનત કરી. અરે ફાઇલ આપવાના બહાને આપણે અર્જન્ટ ડિલિવરીનું નાટક કર્યું. આપણા ક્લાયન્ટોને આપણે કેટલા હેરાન કર્યા, બધું જ નિરર્થક. રાયચુરાની જિંદગીમાં પહેલી વાર નિશાન ચૂકી. હું સમજો નહીં સાહેબ, તમે કહેવા શું માંગો છો? ગઈકાલે આપણે જે વાતથી ખુશ થઈ રહ્યા હતા ને, એ વાત સદંતર ખોટી હતી. કોઈએ આપણને ખોટી માહિતી આપેલી કે બંને વચ્ચે ઝઘડો થયો છે અને મોટા ભાઈનું ઘર છોડીને નચિકેત પોતાના ઘરે જતો રહ્યો છે. ખબર ખોટી કેવી રીતે હોઈ શકે સાહેબ? ખબર આપો મારો માણસ હતો સાહેબ. એ મેં કીધું ખોટી છે એટલે ખોટી છે. આપને કેવી રીતે ખબર પડી? હું મોટા સાહેબના ઘરે ગયો હતો, ત્યાં નચિકેત સાહેબ મને મળ્યા. સગી આંખે મેં એને જોયા છે, સમજો? શું કહો છો સાહેબ? શું કહો છો એટલે હું ખોટું બોલું છું? ભલે કે બંને વચ્ચે ઝઘડો થયો છે, પણ એક દિવસ હું આ વાત સત્યમાં પલટાવીને જ રહીશ. ભગવાન બધાનું ભલું કરે, શરૂઆત મારાથી કરે. મે આઈ કમિંગ સર? યસ રાયચુરા. સર, આમાં કેટલાક પેપર સાઇન કરવાના છે. મૂકો નહીં, હું સહી કરીને મોકલાવું પછી. સાહેબ પણ ખૂબ જ અર્જન્ટ છે. 2 મિનિટ ઉભા રહો, હું જરા પતાવીને પછી કરું છું. ઓકે. May I come in, sir? યસ વિપાશા, કમ ઇન. સર આ લેટર આપવાનો છે. મૂકી દે, હું જોઈ લઈશ પછી ત્યાં. સર આ મારો પર્સનલ લેટર છે. પર્સનલ લેટર? જી સર. એવું તો શું છે આમાં? જી આ મારા રાજીનામાનો લેટર છે. વોટ? જી સર, હું આ નોકરી છોડવા માંગુ છું. તું શું બોલે છે એનું તને ભાન છે કે? જી સર, મેં ખૂબ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. અચ્છા, રાજીનામું આપવાનું કંઈ કારણ? એવું તો શું થયું છે તારી સાથે? વેલ, એક મલ્ટીનેશનલ કંપનીમાં મને ડબલ પગારની નોકરી મળી છે. આઈ સી. એટલે કંપની પાસેથી તારી શી અપેક્ષા છે? એ જ કે તમે મારો રાજીનામાનો લેટર સ્વીકારી લો. તે એમ કેમ માની લીધું કે આ રાજીનામું સ્વીકારાઈ જશે? કેમ કંઈ પ્રોબ્લેમ છે સર? વિપાશા, તું ભૂલી રહી છે કે કંપની સાથે તે બોન્ડ સાઇન કર્યું છે. એટલે 5 વર્ષ સુધી તું આ નોકરી છોડી શકે તેમ નથી. અને કંપનીએ તારી ઉપર અને તારી ટ્રેનિંગ ઉપર ખર્ચો કર્યો છે, સમજી? પણ સર આ મારા કરિયરનો સવાલ છે. ને આ કંપનીની ડિસિપ્લિનનો સવાલ છે. પણ સર મારી પાસે અત્યારે તારી સાથે વધારે વાત કરવાનો સમય નથી. યુ મે ગો નાઉ. પ્લીઝ સર. આઈ સેડ યુ મે ગો નાઉ. યસ રાયચુરા. સર, આ પેપર સાઇન. એ હું સહી કરીને પછી મોકલાવી આપીશ. તમે જઈ શકો છો હમણાં. ઓકે સર. હેલો મિસ વિપાશા. યસ મિસ્ટર રાયચુરા. આજે આમ તમે કે બહુ અપસેટ દેખાવ છો. પ્લીઝ તમે મને એકલી છોડી દેશો. જો હું તમને એકલી છોડી દઈશ તો જિંદગીમાં તમે એકલા થઈ જશો. જુઓ, હું તમારી સાથે કોઈ વાત નથી કરવા માંગતી. નહીં કરતા વાત.
તમે કોઈની પણ સાથે વાત નહીં કરો તો કોઈને કોઈ જ ફરક નહીં પડે, પણ જો તમે વાત કરશો તો તમે જ ફાયદામાં રહેશો. જો મિસ વિપાશા, આપણે બંને એક જ વમળમાં ફસાયેલી એક જ કશ્તીના મુસાફરો છીએ અને આપણા બંનેનું દુઃખ તો એક જ છે. પણ મને મારી જીવન નૈયા પાર કરતા આવડે છે. તમે તમારી જીવન નૈયા તો પાર કરી શકશો અહીંયા કામ કરીને, પણ આ શેઠિયાઓ અને કામની વચમાં તમે ઘાંચીના બળદની જેમ પીસાયા કરશો. જો મિસ વિપાશા, બહાર તો તમને બમણો પગાર મળશે અને જો આપણે અહીંયાનો સરવાળો કરીએ તો તમારા રહ્યા 3 વર્ષ બાકી, 2 વર્ષ તમે અહીંયા વિતાવ્યા એટલે ટોટલ 5 વર્ષ. 5 વર્ષ તો તમારા પાણીમાં ગયા ને 5 વર્ષ પછી તમારા હાથમાં આવશે શું? તમે કહેવા શું માંગો છો? વિપાશાબેન, તમારા કરતા દુનિયા મેં વધારે જોઈ છે અને આ શેઠિયાઓને પણ મેં વધારે જોયા છે, ખૂબ જ નજીકથી. અરે ખૂબ જ નિર્દય હોય છે આ લોકો. એમના માટે ગમે એટલું કરો ને એટલું એમને ઓછું પડે છે. અરે તમે તો માત્ર 2 વર્ષ કામ કર્યું છે, પણ મેં તો 25 વર્ષ. 25 વર્ષ જિંદગીના એ કોઈ મામૂલી નથી. અરે સમજદાર થયા પછી માણસની જિંદગી જ માત્ર 25 વર્ષની હોય છે. અરે વિપાશાબેન, 25 વર્ષ ઈમાનદારી પૂર્વક કામ કર્યા પછી પણ મને કૂતરાની જેમ હળધૂત કરી મૂકવામાં આવ્યો. આ ઇન્દ્રનીલે ટેબલ સ્પેસ લઈને સૌથી પહેલો ધંધો શરૂ કર્યો ને, ત્યારથી એને ઓળખું છું, છતાં પણ એને મારી સાથે કામ કર્યું. અરે તમને તો હજુ 2 વર્ષ થયા છે, તમે તો શું વિસાતમાં છો. રાયચુરા સાહેબ, મને ખૂબ અકળામણ થાય છે. કોણ જાણે કે મારું શું થશે. ભગવાન બધાનું જ ભલું કરે, તમારું પણ ભલું જ થશે જો રાયચુરાને સાથ આપશો તો. જુઓ, આપણા બંનેનું દુઃખ એક જ છે. હવે જો બદલો લેવાની ભાવના એક થઈ જાય તો સોનામાં સુગંધ પડી જાય. તમારી વાત સાવ સાચી છે રાયચુરા સાહેબ. રાયચુરા જે વાત કરે છે એ સાચી જ કરતો હોય છે. એક વસ્તુ સમજી લો, આપણે બંને જણા જો એક થઈ ગયા તો દુનિયાની કોઈ તાકાત નથી કે આપણને કંઈ પણ કરતા રોકી શકે. વિપાશાબેન, બહાર તો તમને કદાચ બમણો પગાર મળશે, પણ અહીંયા જો મારી સાથે રહીને કામ કરશો તો તમે 4 ગણી કમાણી કરી શકશો. અરે દુનિયામાં અને આ જિંદગીમાં પૈસા સિવાય બીજું રહે છે શું? અરે પૈસો છે જ તો બધું છે. વિચારીને જવાબ આપજો. અરે રાયચુરા સાહેબ, એમાં વિચારવાનું શું હોય? લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા થોડી જવાય. વાહ, આ થઈને સમજદારીની વાત. હવે જોઈ લેજો આ રાયચુરાનો સપાટો. ભગવાન બધાનું ભલું કરે, શરૂઆત મારાથી કરે. શું ભાઈ નચિકેત, શું ચાલી રહ્યું છે? મોટાભાઈ, વિપાશાએ કેટલીક ફાઇલો મોકલાવી છે ઓફિસમાંથી. પ્રોજેક્ટની ફાઇલો છે, એ જોતો હતો. હવે ભાઈ રહેવા દે. તું જો અત્યારથી આ બધી પ્રોજેક્ટ્સ ને પ્રપોઝલની ફાઇલોમાં ગૂંચવાઈ ગયો ને તો મગજ ઉપર પાછું નકામું ટેન્શન આવશે. મોટાભાઈ, મને ખરેખર ઘણીવાર આશ્ચર્ય થાય છે. વિપાશા કેટલી એફિશિયન્ટ છે. એનું કામ બહુ પ્રોપર હોય છે બધું. તો છે જ. શું વાત છે? કોની કાબિલિયતના આટલા બધા વખાણ થઈ રહ્યા છે? ભાઈ આની સેક્રેટરીની, વિપાશાની. પણ કેવું પડે, ખરેખર બહુ હોશિયાર છે વિપાશા. 1 મિનિટ ઇન્દ્રનીલ, મહેરબાની કરીને ઓફિસનું કામ ઓફિસમાં મૂકતા આવો. હા, અને એટલીસ્ટ ડાઇનિંગ ટેબલ પર તો ઓફિસની વાતો નહીં જ જોઈએ. થેન્ક યુ. નચિકેત, મારે તને વિપાશાની હોશિયારીના સમાચાર આપવાના છે. યસ મોટાભાઈ. આજે ઓફિસમાં વિપાશાએ રાજીનામું આપી દીધું. શું? વિપાશાએ રાજીનામું આપી દીધું? પણ કેમ? કઈ પ્રોબ્લેમ થયો? એનો પ્રોબ્લેમ તો એ જાણે, પણ આજે જ્યારે હું ઓફિસમાં પહોંચ્યો ને ત્યારે મારા ટેબલ ઉપર એને આવીને સીધું રાજીનામું ધરી દીધું. પણ એવું તો શું થયું? તમે એને પૂછ્યું નહીં? તને શું લાગે છે મેં એની પાસે ક્લેરિફિકેશન નહીં માંગ્યું હોય? એને જ્યારે પૂછ્યું ને તો મને કહે કે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં મોટા પગારની નોકરી મળી રહી છે એટલે જાઉં છું. તો તમે શું નિર્ણય લીધો? એમાં નિર્ણય શું કરવાનો હોય?
વિપાશાએ કંપની સાથે બોન્ડ સાઇન કર્યું છે 5 વર્ષનું, અને હજી સુધી તો એને 2 જ વર્ષ થયા છે, એટલે એનું રાજીનામું સ્વીકારવાનો તો સવાલ જ ઊભો નથી થતો. નહીં મોટા ભાઈ, મને લાગે છે આવું બધું કરવાનો કઈ અર્થ જ નથી. ભાઈ, સ્ટાફના કોઈ પણ મેમ્બરની ઈચ્છા ન હોય તો એને રોકી રાખીને ફાયદો શું છે? શક્ય છે કંપનીનું કામ બગડે. નહીં નચિકેત, સવાલ ઈચ્છા કે અનિચ્છાનો નથી, આ સવાલ ડિસિપ્લિનનો છે. આજે આપણે જો વિપાશા તરફ હમદર્દી બતાવીએ તો કાલે તો આખો સ્ટાફ પોતાની મનમાની ઉપર ઉતરી આવે, અને આ આપણને બિલકુલ ન પોસાય. નચિકેત, એક વાત હું પણ તને કહેવા માંગુ છું. વિપાશા તરફ તારે આટલા બધા લાગણીશીલ થવાની જરૂર નથી. નહીં નહીં, ખરેખર આ તો ઈશ્વરની કૃપા છે કે નચિકેત ઉઘરી ગયો. હા May I come in, sir? યસ, કમ ઇન. અરે તમે એને જોશો તો માની નહીં શકો કે આટલી મોટી ઘાત એના પરથી ગઈ છે. હાજી, થેન્ક્સ ફોર ગુડ વિશેસ. ઓકે. યસ વિપાશા, શું વિચાર કર્યો તે તારા રાજીનામા બદલ? સર, વિચાર શું કરું? તમે ના પાડી એટલે વિચાર માંડી વાળ્યો. એનીવે, આખા સ્ટાફનું લિસ્ટ છે જે તમે મંગાવ્યું હતું. વેરી ગુડ. થેન્ક યુ સર. આ એ લોકોનું લિસ્ટ છે જે લોકોને ઇન્ક્રીમેન્ટ મળી રહ્યું છે. આપણા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિસ્ટર ભટનાગર થી લઈને પ્યુન ભીખુ સુધીના બધાને હું ઇન્ક્રીમેન્ટ આપી રહ્યો છું. સર, આખા સ્ટાફમાં એવી ખુશી છવાઈ ગઈ છે જાણે કોઈ તહેવાર ના હોય. અરે ખરેખર તહેવાર જ છે આ. નચિકેત સાવ સાજો થઈ ગયો છે. અરે જોજે તો ખરી, કાલથી કદાચ ઓફિસે પણ આવવા માંડશે. ઓ રિયલી? આ તો ખૂબ ખુશીની વાત છે. ઓ યસ. અને એ ખુશીની ઉજવણી આજે સ્ટાફને મીઠાઈ વેચીને કરો. થેન્ક યુ વેરી મચ. એનીવે સર, કોંગ્રેચ્યુલેશન. એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ઓલ્સો. Thank you. આ ઇન્ક્રીમેન્ટના લિસ્ટમાં તે તારું નામ જોયું કે નહીં? હા સર, હા? લિસ્ટ તો મેં જ બનાવ્યું હતું ઓ ને. યસ યસ, હાઉ કેન આઈ ફોરગેટ ધેટ. સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, એક સવાલ પૂછું? શ્યોર. આખા લિસ્ટમાં મિસ્ટર રાયચુરાનું નામ ક્યાં જ નથી. અકાઉન્ટ ડિપાર્ટમેન્ટથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? નહીં, એ મારો જ ઓર્ડર હતો. રાયચુરાને હું ઇન્ક્રીમેન્ટ આપવા નથી માંગતો. કેમ સર? તમે જો કોઈ ભૂલ કરો તો એનો દંડ ભરવો જ પડે, કાયદો છે. અને કાયદાથી કોઈ જ પર નથી. વિપાશા, આ લિસ્ટને નોટિસ બોર્ડ પર લગાડી દે. ઓકે સર. આ ભાગ્યશાળીની યાદીમાં તમારા રાયચુરાનું નામ નથી, સુખદેવ. પણ આવું કેવી રીતે બને? બન્યું જ છે, એ હકીકત છે. અરે આપણી ઓફિસના આખા સ્ટાફે ડોળા ફાડી ફાડીને જોયું છે. પણ સાહેબ, તમારી 25 વર્ષની નોકરી ગઈ જન્મની ખાડીમાં ભટનાગરથી માંડીને ભીખુ સુધી બધા પર લક્ષ્મીજીની મહેર થઈ, પણ આ રાયચુરા પર નહીં. એક વાત, મારું નસીબ આ બે દમડીનું મોહતાજ નથી. આ તમારા શેઠિયાઓએ લાગ જોઈને મને લપડાક મારી છે. હું એનો જવાબ આપીશ. આ રાયચુરા એનો જવાબ આપશે, અને એ પણ ખૂબ જલ્દીથી. નચિકેતભાઈ, બસ હવે ઓફિસનું કામ બહુ થયું. વધારે કરશો તો માથું દુખશે. અરે ભાભી, આ નવરા બેઠા બેઠા મારું માથું દુખવા લાગ્યું હતું, એટલે થયું લાવ જરા ઓફિસની ફાઇલો જોઈ જાઉં. અચ્છા, એ બધી વાત જવા દો. અને એમ કહો, રાત્રે શું બનાવ, શું જમશો? તમને જે ગમે તે ભાભી, કારણ કે તમારા હાથની બનાવેલી દરેક વાનગી સ્વાદિષ્ટ જ હોય છે. એવું અત્યારે કહો છો, લગ્ન પછી કહેશો ત્યારે માનીશ. અરે ના ભાભી, ખરેખર મારા સમ બસ. અરે લગ્ન થઈ જાય પછી પણ મારો તમારે માટેનો અભિપ્રાય ક્યારેય નહીં બદલાય. શું વાતો ચાલી રહી છે? તમને નહીં કહેવાય, અમારા બંનેની ખાનગી વાતો છે. એમ વાત છે. મલ્લિકા, આજે જમવામાં ખાસ વસ્તુ બનવી જોઈએ. હા, હું નચિકેતભાઈને એ જ પૂછી રહી હતી. નચિકેત, આજે હું બહુ ખુશ છું. હું સારો થઈ ગયો. ઘરમાં રહીને જ તે આજે કામ પણ શરૂ કરી દીધું. એક ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રાક્ટ ઉપર સાઇન પણ કરી તે. પૂરા આત્મવિશ્વાસથી તે તારું કામ શરૂ કરી દીધું. હે, અને બેહદ ખુશી છે.